બ્રિજની નારીઓ રે, બ્રિજની નારીઓ રે, આકુલ વ્યાકુલી રે, પૂછે કઈ દી ઠારે નંદ કુમાર. થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે, વાલે મારે કંઠે આરોપ્યો હાર. સુંદર જમના રે, સુંદર જમના રે, જીને કાંઠડે રે, ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુજીએ તાહાર રચ્યો રે, ગોપી મન પામ્યા રે પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચ में वालमो रे, हम चिकुंदे ने वाली गाय. वाके ने अंबोड़े रे, वाके ने अंबोड़े रे, मन वेधाई रहा रे, वाका वाका विविध वाका वाका बेन रे, वाका वाका बेन रे, बोले रसालुआ रे, वाका वाका गाय रे मधुरा गान. नरसैयाच्या स्वामीने, नरसैयाच्या स्वामीने, जाऊ बलिहारडे रे, वाले मारे आ प्यारे सुखड़ा निधान, वाले मारे आ प्यारे सुखड़ा निधान. द्वारका नवासी रे, द्वारका नवासी रे, अवसरे आवजो रे, रानी रुक्षमणि के राखन. दुष्ट ने दुर्योधन रे, दुष्ट ने दुर्योधन रे, लाग्यो मने पीड़वा रे, प्रभु मारा 14 न्याळो तारो पंथ. 16 तानीने रे, 16 तानीने रे, सुसुता सामळा रे, आडस मोडीने उठो आज. लक्ष्मीजी तलासे रे, लक्ष्मीजी तलासे रे, તમારા પાવલા રે, આમ પર મહેર કરો મહારાજ. 56 કોડ જાદવ રે, 56 કોડ જાદવ રે, પ્રભુ તમો તના રે, સાથે બલિભદ્ર સરીખા પ્રાત. નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હનકંસ માર્યો રે, વાલે મારે ઉગાર્યો પ્રહલાદ. ગ્રાહ થકીને રે, ગ્રાહ થકીને રે, ગજને મુકાવ્યો રે, વાલે મારે સુધનવાની કીધી સહાય. ગોપીજન કાજે રે, ગોપીજન કાજે રે, ગોવર્ધન ધાર્યો રે, વાલા મારા દાવા નળ પીધો 2 હાથ. વિષને ફેડીને રે, વિષને ફેડીને રે, વિષિયા કરી રે, વાલા મારા ઉગાર્યો ચંદ્રહાસ. કાળી નાગ નાથ્યો રે, કાળી નાગ નાથ્યો રે, જરાસંગ જીત્યો રે, તે બલ ક્યારે ગયું મહારાજ. વસમી વેલાએ રે, વસમી વેલાએ રે, વારે ચડો વિઠ્ઠલા રે, દાજો દાજો છત્રપતિ મહારાજ. અસવારી કરજો રે, અસવારી કરજો રે, ઓ પેલા ગરુડની રે, નરસૈયો વિનવે વારંવાર, નરસૈયો વિનવે વારંવાર. જોવાનીને દાડે રે, જોવાનીને દાડે રે, હરી સમર્યા નહીં રે, મોયો મોયો પરદારા સુમન. કાંઈ કતે મોહ્યો રે, કાંઈ કતે મોહ્યો રે, કામની ના કલપમાં રે, વલી કઈ જોડવા ચાલ્યો ધન. 5 ને 25 રે, 5 ને 25 રે, ગયા પર પંચમા રે, આવ્યા પેલા 60 વાલા દન. 70 ને સુધી રે, 70 ને સુધી રે, કાંઈ સમજો નહીં રે,
નવરે ઓલખિયા અસરન સરન નૈને નવ સુજે રે નૈને નવ સુજે રે ગલે બહુ ના શિકારે તૂટીને શીતલ થયું છે તન ચરણન ચાલે રે ચરણન ચાલે રે કર ગહી જેષ્ટિકારે વલથી કૈસે વાચાર્યો વન મુખડામાં દંતરે એકે દિશે નહીં રે તો હે પાપી ઉદર માગે અન નરસૈયાનો સ્વામી રે સુખ મેં સાંભલે રે જો હોય પૂર્વ જન્મનું પૂન જો હોય પૂર્વ જન્મનું પૂન જીરે રાત રહે જાહેરે પાછલી ખટગડી સાધુ પુરુષને સુઈ ન રહેવું નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરી કૃષ્ણ તું એમ કહેવું જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા ભોગિયા હોય તેને ભોગ તજવા વેદિયા હોય તેને વેદ સંભારવા વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા દાતાર હોય તેને દાન કરવા પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું વચન કહે તે તો શીશ ધરવા જીરે આપને આપના ધર્મ સંભાળવા મન ક્રમ વચન તે મેલ ટાલી બને નરસૈયો તમો પતિત પાવન સદા ચરણે રાખો મુને વારી વારી જીરે રાત રહે જાહેરે પાછલી ખટગડી સાધુ પુરુષને સોઈ ન રહેવું યદુપતિ નાથ તે મિત્ર છે તમ તના જાઓ વેગે કરી કૃષ્ણ પાસે પ્રીત પૂરન તની હેતે દરસે હરી મનના મનોરથ સફળ થાશે ઘેર બાલક સહુ દુઃખ પામે બહુ અન્નને વસ્ત્રથી રહે છે ઉના નિર્ધન સરજિયા પુણ્ય કીધા વિના કર્મના દોષ તે આવી પૂગ્યા જદુપતિ જાદવો ભક્તિ વસ માધવો કરશે કરુણા પ્રભુ દીન જાની ગોમતી સ્નાનથી કોટી અધનાસસે નિરખતા કૃષ્ણને પ્રેમ આની કૃષ્ણને હલી મલી શીઘ્ર આવો ફરી જાનસે દુઃખ અંતર જામી વિનતી મનમાં ધરો આલસ પર હરો સહાય થશે રે નરસૈનો સ્વામી હે યદુપતિ નાથ તે મિત્ર છે તમ તના જાઓ વેગે કરી કૃષ્ણ પાસે मैं जोगी जस गाया बाला मैं जोगी जस गाया रे तेरे सूत के दर्शन कारण मैं काशी तजी आया रे पर ब्रह्म पूरन पुरुषोत्तम सकल लोक जाकी माया रे अलख निरंजन देखन कारण सकल लोक फिर आया रे जो भावे सो पावो बाबा करो आपनी दया रे देव आशीष मेरे बालक को अविचल बाड़े काया रे
नाले हो में पाट पीताम्बर, ना तेरी कंचन माया रे। मुख देखो तेरे बालक को, यह मेरे मन भाया रे। कर जोरा बिन वे नंदरानी, सुन है जोगी राया रे। मुख देखन नहीं दे हो बाबा, बालक जात डराया रे। जाकी दृष्टि सकल जग ऊपर, सो क्यों जाय डराया रे। तीन लोक को मालिक मेरो, तेरे भवन छिपाया रे। बाल कृष्ण को लाई जसोदा, कर अंचल मुख छाया रे। गोद पसार चरण रज बंदी, अति आनंद बढ़ाया रे। निरखी निरखी मुख पंकज लोचन, नैनन नीर बहाया रे। सुर परिक्रमा करके शिव ने, सिंगे नाद बजाया रे। मैं जोगी जस गाया बाला, मैं जोगी जस गाया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे। आद अंत मद सदा निरंतर, अलख निरंजन राया रे। लंका जैसी पार बधाई, समुद्र जैसी खाई रे। रावण मार्यो विभीषण थाप्यो, फिर गई राम दुहाई रे। मथुरा से हरि गोकुल आई, प्याले दूध पिलाया रे। नंद बाबा की देन चराई, जसोमति सूत कहाया रे। केस पकड़ कर कंस पछाड़े, और पुतना दाव्या रे। बाकी सरबर कौन करत है, जाका हलधर भाई रे। फिकर फिकर कर सब जग जागे, फिकर कछु नहीं पाई रे। बनत नाम देव सुनो त्रिलोचन, राम कलंदर आया रे। देखो बाबा राम कलंदर, कैसी बाजी लाया रे। राम मंत्र जप, राम मंत्र जप, पार्वती शिवदाय रे। काशीपुरी में सकल जीवन को, शंकर नाम सुनावे रे। शेष सहस्त्र मुख रटत निरंतर, अजभू पार न पावे रे। राम नाम प्रहलाद प्रतिज्ञा, ध्रुव अविचल पद पावे रे। सोहि राम पांडव हितकारी, द्रौपदी न चीर वदाया रे। राम नाम गज गुण का तारी, अजामिल पद पाया रे। अंत काल व्यापे नहीं कब हो, राम नाम कहावे रे। राम नाम हनुमंत प्रतिज्ञा, कर मुद्रा दिखलावे रे। सोहि राम जानकी आभूषण, नाम देव जस गावे रे। राम मंत्र जप, राम मंत्र जप, पार्वती शिवदाय रे। जागरे जंजाली जीवड़ा, यह तो मेला हाट का। तात मात सुत भाई बंधवा, यह तो मेला ठाठ का। अंत समय तो चला अकेला, जैसा बटो ही वाट का। राज काज सब झूठे धंधा, जरा पीताम्बर पाट का। महल खजाना रहा भंडारा, लादा बांडा काट का। धोबी के घर गद्दा होगा, घर का बयान घाट का। लाल चलो बदरी सिर कटरी, जैसे घोड़ा भाट का। रात दिवस यूं कोई गमाया, भजन की न राम का। कहत कबीर सुनो भाई साधु, चंपूटे झूठा टाका। जागरे जंजाली जीवड़ा, यह तो मेला हाट का। रात समय मधुबन के भीतर, मोहन वेणु बजायो री। मोर मुकट कर मोरली सोहे, मधुर मधुर धुनि लायो री।
तनन्तनन्तनन्तनन्तौ सोवतमदन जगायोरि बंसी की टेर सुनी ब्रिज वनिता करि सिंगार उठी धायरी जनन जनन जननन जननन जन्ने पुर शब्द सुनायोरी हिमरित गृह सब जाड़ बड़ लागे रसना बचनन आवेरी सनन सनन सननन सननन सं पवन मधुरी आवेरी शरण शरण शरणन शरणन सौ आरत बचन सुनावेरी सूरदास व्याकुल ब्रज वनिता ढूंढत श्याम न पावेरी प्रात समय मधुबन के भीतर मोहन वेणु बजायोरी बजो भगवंत भूल मत जाओ मन सा जन्म को एहिर लाहो गुरु सेवा करी भक्ति कमाई ताते मन सा देर पाई ता देहि को वंचे देवा सो देहि करिले तु हर जी की सेवा सेवक सोई जो लागे सेवा ताको मिले निरंजन देवा सतगरु मिले तो खोल कपाटा बहुर न आवे यो निर्वाटा अब न बजे बजे से कब बाई आवे को अंत बजा नहीं जाई जो हरि बजे सो तत्व सारा फिर पिछताए गो नर वारंवारा जब लगे जरा रोग नहीं आया जब लगे काल डसे नहीं काया जब लगी हीन पड़ी नहीं वानी तब लगा बजिले तु सारंग पानी आते रो अवसर आतेरी बारी घट ही भीतर सोच विचारी कहे त कबीरा जित बवहारी बहुविध कहो रे पुकार पुकारी बजो भगवंत भूल मत जाओ मन सा जन्म को हीर लाओ। राम कहो पंजर के सुवा राम कहो रे पंजर के सुवा हजू लगी खबर पड़त नहीं अंधा धंधो करत सकल जगमुआ राम कहो रे पंजर के सुवा गड़ी रे सुथार कठेरो कीनो हजू लगी साज निश्चल नहीं हो अंत काल रिपुहत मंजारी हरि चाल्यो जैसे जुआरी जुआ राम कहो रे पंजर के सुआ आशा पेट पाँच पनिहारी खूटत नाही कर्म जलकु कहे कबीर जेनी हरि रस चाख्यो वाही के मुख अमृत रस चुवा राम कहो रे पंजर के सुआ तुम ही गोपाल मसे बहत करी तुम ही दयाल मसे बहत करी सुमरन को नर देनी मो पापी ते कछु न सर्यो तुम ही दयाल मसे बहत करी गर्भवासयति त्रास दे मुख तहान मोरी सुत विसरी जठराय गणी में राखी लीनो कंचन सी मोहि देहि करी तुम ही दयाल मसे बहत करी कहा कहूँ अपराधी जन बसे आदयंत मसे बिगड़ी तुलसी पति तनाथ तमो पावन बाने की अब लाज पड़ी तुम ही दयाल मसे बहत करी राम नाम मसे क्यों बिसरे राम नाम मसे क्यों बिसरे जल सुतता सुतता वाहन भक्षता जनोनी को बिरद टरे राम नाम मसे क्यों बिसरे जो पेवा नहीं वत सीत
ચાલતા રવિ શશી પશ્ચિમ ઉદિત કરે હોતનાર સિંધ બનરાઈ રાબી બેરિયા જો ગુંજરે રામ નામ મસે ક્યું બિસરે જરા મરા ન જાકે સિર ઉપર સોહી મૂરખ કીત ગર્વ કરે सूरदास बापू काहूँ ठोर नहीं हरि चरणे आवी उगरे राम नाम मसे क्यों बिसरे चरण कमल तजी अब कहाँ जाओ चरण कमल तजी अब कहाँ जाओ महापतित आयो शरणागत पतित पावन प्रभु तुम्हारो नाम चरण कमल तजी अब कहाँ जाऊं जो मेरो अपराध गिनोगे तो मोको काहूँ नहीं तो तनखा छाड़ पर्वत ओट पकड़ी अब अब में कहाँ जई रहो चरण कमल तजी अब कहाँ जाओ जे घड़ी राम भजन बिना बीते सो दिन सुमरी सुमरी पीछता प्रेमानंद प्रभु सुख के सागर श्याम मूरत पर में बल जाओ चरण कमल तजी अब कहाँ जाओ तू मेरी प्रभुता बहुत करी तू मेरी प्रभुता बहुत करी महापतित आयो शरणागत निज दशालय ऊंच दरी तू मेरी प्रभुता बहुत करी जन्म मरण संताप आपदा तुम बरसत मेरी सब हरि अष्ट सिद्धि नवनीति मुगति कर जोड़ी रही द्वार खड़ी तू मेरी प्रभुता बहुत करी तीन भुवन चतुर्दश वेद पुराण सही जो करी सूरदास प्रभु अपने भक्तन को देत परम सुख घड़ी रे घड़ी तू मेरी प्रभु राम नाम बिना ना छूटे मन राम नाम बिना ना छूटे मन तीर्थ व्रत कोटिक करे नित नित पंड पखाल बरे जलथर राम नाम बिना ना छूटे सप्त द्वीपवर नव खंड पृथ्वी परकांबा देते पल पल वेद पुराण को पढ़ पढ़ पांडित भूले पड़े अखेर अखेर राम नाम बिना ना छूटे जहाँ तहाँ सब आना भरोसा बिन भगवंत भयो काहूँ सूरदास भगवंत भजन बिना मिथ्या और सकल बुद्धि बल राम नाम बिना ना छूटे गोविंद ना गोपाल गुना गाइले रे गोविंद गुना ऐसो समय बहुरी नहीं पाए हो फिर पछते हो मेरे मना गाइले रे गोविंद गुना जिन तुमको तना मना धन दिन हो नयन नासिका मुख रसना जाको रचित मास दस लागे ताहि न समर्यो एक जिना गाइले गोविंद गुण बालापन हसी खेल गमायो तरुण भयो तब रूप गन
વિરધ भयो તબ આલસ ઉપજે ઉઠ ગઈ આઠક ચૂન બના ગાઈ લે રે ગોવિંદ ગુણ અતંતરે અધિકાર હરિ શરણ ના માનો તો સાખી બતાવું અજામેલ ગુણિકા સદના ગાઈ રહી ગોવિંદ ગુણાદન જુબાનાયમ જુરી કો જલ જસ ઘટહી જાત છીન પલહી પલા અસજીય જાની ભજોર ગુણાંદન નામ દેવાય હરિ શરણા ગાઈ લે રે ગોવિંદ ગુના મદન ગોપાલ હમારે શ્રી રામ મદન ગોપાલ હમારે શ્રી રામ કૈદાનો સહિત વિમલ બેન કર પિતવસન અરુધન ઘન શ્યામ મદન ગોપાલ हमारे श्री राम अपनी पूजा जेने झालनी बांध्यो गोवर्धन राख्यो कर दस शीस वीस पूजाय सुर विदारे असर माळ्या कोटिक काम मदन गोपाल हमारे श्री राम जय ही अयोध्या पंचवटी पावन सोही वृंदावन गोकुल सोई शेष वेश धरी आए साते बंधव लक्ष्मण बलराम मदन गोपाल हमारे श्री राम तब रघुवर भज दुवर मोहन लीला ललित विमल बहु वेद रहित दास परमानंद निज नमली गावे गुण राम मदन गोपाल हमारे श्री राम आज नंद जी के द्वारे भीड़ आज नंद जी के द्वारे भीड़ कृष्ण अवतार लियो गोकुल में घेर घेर क्रीड़ा करत आहे आज नंद जी के द्वारे भी घेर घेर थे निकसी ब्रिज विनता पहरे पीतांबर ओढ़े चिताल पखाज जा जडफ भाजत नरत करे तहा मली मली भीड़ आज नंद जी के द्वारे एक न को तिलक दियो केसर को एक न को ढायो जी एक आवत एक जात विदा होई एक ठाड़ी जमुना जी के तीर आज नंद जी के द्वारे बाबा रे नंद खड़क में ठाड़े करत नो छावर धरे मन प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलवीर आज नंद जी के द्वारे मंगल आरती कीजे भोर मंगल आरती कीजे मंगल जनम करम गुण मंगल मंगल राधे जुगल किशोर मंगल आरती कीजे मंगल मुंगट बहन धुनि मंगल मंगल हे मुरली गण मंगल ग्वाल बाल सब मंगल मंगल जसोमति नंद किशोर मंगल आरती कीजे ब्रिजवासी के तो घेरे घेरे मंगल नाचत गावत दो कर मंगल गुण गावे प्रेमानंद मंगल सब विधि माखन चोर मंगल आरती कीजे
જાગો રે મોહન પ્રાત भयो જાગો રે મોહન પ્રાત भयो प्रात समय जागे की बेरिया खेलत हो कछु खेली रह्यो जागो रे मोहन प्रात भयो द्वारे ठाड़ी कुमारी राधिका उनको चुराए तो कहाँ झूलियो तब हसी बोलत कुंवर कन्हैया मैं ब्रखुबान घर कब हूँ गयो जागो रे मोहन प्रात भयो लय संपट पट दूर कियो ए धनवे जनुनी बाको दरस दियो सूरदास प्रभु तियारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो जागो गोविंद तुम जागो ने हरि जागो गोविंद तुम जागो ने हरि तुम जागंता सब जग जागे जागे मथुरा उमंग बरी जागो गोविंद तुम जागो ने हरि कृष्ण कृष्ण करी ग्वाल डोलत हे माता जसोदा आन खड़ी पैरो जाप कमर कसी बांधो उठो मेरे लाल सिर पर मुंगट धरी जागो गोविंदा तुम जागो ने हरि सिर पर बैरी तो कंस बसत है दोनों नयन अति निंद्रा भरी सूरदास प्रभु तिहारे मिलन को मोहन मोलिय दूर धरी जागो गोविंद तुम जागो ने हरि जागिए महाराज कुंवर पंखिया वन बोले जागिए महाराज कुंवर पंखिया वन बोले शशि किरण शीतल भये चके पिया मिलन गए अति सुगंध पवन बहत दुमल पाद डोले जागिए महाराज कुंवर पंखिया वन बोले उदित भयो प्रकट भान जीव जंत सुखित भान भ्रमर करत गुंज कमल दल खोले जागिए महाराज कुंवर पंखिया वन बोले ब्रह्मादिक धरत ध्यान सुर नर मुनि करत गान जागन की बेर भई नैन पलक खोले जागिए महाराज कुंवर पंखिया वन बोले तुलसीदास अभियानंद निरखत मुखार बिंद दीनन कुदित दान भूषण मूले जागिए महाराज कुंवर पंखिया वन बोले प्रात समय रघुवीर जगावे कौसल्या माता उठो लाल जी भोर भयो हे सुर नर मुनि हितकारी ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनिचारी वाणी वेद विमल जस गावे रघुकुल जस विस्तारी बंदी जन ग्रांधव गुण गावे नाचत दे ताली सेना सहित शिव द्वारे ठाड़े होत कुतूहल भारी भरत शत्रुघ्न चरम छत्र लिए जनक सुता लिए झारी मेवा पान लिए कर लक्ष्मण भर कांचन की थारी सुन प्रिय बचन उठे रघुनंदन नयन न पलक समारी चितवत भय किए चराचर मुदित भये नर नारी करिया स्नान दान नुपदीनो ले कर तिलक समारी जय जयकार करत जन माधो तन मन धन बलिहारी प्रात समय रघुवीर जगावे कौसल्या महतारी
આરતી શ્રી જગન્નાથ મંગલા કરી પરસદ ચરનાર વિંદયા પદા હરી ગણન ગણન ઘંટ બાજે બેન બહુસરી બાજત મૃદંગ તાલ નાદ ખંજરી દીપક જ્યોત જગમગે શ્રી કંચના પુરી નવબાતી અગર તેલ પાવક જળી ઇન્દ્ર દમન સિંધુ ગાજે રોહિણી ખડી મારકંડ શ્વેત ગંગાનંદ ભરી એક નામ તીન લોક 14 ભુવન સંચરાચરી રોમ રંકાર કાય સુરરી ગરુડ ખંભ સિંધ પર જાતરા ભરી હીરા માણેક મોતી પના જ્યોત કી જડી રતન સિંહાસન બિરાજે બેત કી છડી 56 ભોગ નિદ લાગે હોત હરી હરી સુર નર મુનિ દ્વારે ઠાડે બ્રહ્મા વેદ વચરી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી ધન્ય ધન્ય રાધો શ્રી આજ કી ઘડી શ્રી રામ મંત્ર આરતી કીજે શંકર સંકાદિકા દય રંગ બીજે ઈર્દે તાલ બિમલ બોધ પંચ બાતી જારી તન મન નિજ પર હરો તો આઈ વેદવારી અખંડ જ્યોત બિમલ બોધ બહે દીન રાતી આરતી રઘુનાથજી કી જય પરભાતી કહે ત કબીર સમજ ધીર ऐसे लोलाई चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए श्री राम मंत्र आरती कीजे शंकर सनकादिका दय रंग बीजे शंकर सनकादिका दय रंग बीजे कबीर कृष्ण जी कहता उठो रे प्राणी कृष्ण जी ना नाम विना मिथ्या रे वाणी प्रभाते उठीने लीजे कृष्ण जी નું નામ કૃષ્ણજીએ વાસ્યુરુડુ ગોકુલિયુગામ કૃષ્ણજી માતા રે હમારે કૃષ્ણજી તાત સગાને સહોદર મારે કૃષ્ણજી પ્રાત કૃષ્ણજીએ મામો માર્યો માસી સંવારી પોતાના જાણીને હરિયે મુગતિ આપી કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહામોટો પાપી એક કૌલીએ કૌતુક કીધું તેને અચલ પદવી આપી કૃષ્ણજીએ ગુણગાતારી અહલ્યા ઉતારી કૃષ્ણજીના નામ ઉપર જાઉં ભરિયારી દાસલડા બને રે હરિની ભગતિ જાની મહેતા ડરસૈયાના સ્વામીની બોલો અમૃત વાણી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી બોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી મગાલી સુંદર ચોલી અંગે પહેરી વ્રહે વ્યાકુલી શેરીએ પુકારે કોઈલોને મોરારી માટુકી ઉતારી માઈ મોરલી વાગી બ્રિજની સુંદરી સર્વે જોવાને લાગી બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કૌતુક પેકે 16 સહસ્ત્ર ગોપીના વાલાને મટકી માં દેખે બ્રિજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી
મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી બોલી રે ભરવાડ નરીને વેચવા ચાલી આજ અમને કૃપા કીધી વૈકુંઠના તે પલંગે આવીને બેઠા અમારી સાથે પલંગ પાતરી આપું સુખી તાઓ રસોયની પજાઉ હરિત મોજ મતા જાઓ આલસડા મોળીને હરી હિંડવા લાગ્યા ઘડીએ કટકોણે પ્રભુજી ઉતારો વાગ્યા કાંડ ખાજા જલેબી ને તુવેર તળી બુડાપુરી અતિ ઘનામાં વેડમી ગળી ગિયા મેં ગવરી તના તરતના તાવ્યા નરસૈયા જા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા આજ અમને કૃપા કીધી વૈકુંઠનાથે આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી સુંદર બદનની આણીને હૈયામાં રખી જેવું રે મન મારું હતું તેવું નાતે કીધું પ્રેમે પ્રભુજી પધાર્યા આલિંગન દીધું શિવ વિરંજીને મામુની તેને ધ્યાન નામે પરમ ભાગ્ય બ્રિજનારના વાલો લાડ લડાવે મારો વાલો જીવ્યા લીલા તેને જાવાન દીજે હાથેથી હરીને ના મૂકીએ અંતર્ગત લીજે શ્યામજી સંગ શ્યામા રમે આલાપીને ગાય સ્વર પૂરે સૌ સુંદરી અતિ આનંદ થાય ધન ધન રે જમુના તટ ધન વ્રજનો રે વાસ પરમ ભાગ્ય આ ભૂમિના વાલો રમ્યા છે રાસ અમર લોક અંતરિક્ષથી જો આને આવે પુષ્પ વૃષ્ટિ દેવતા કરે નર સૈયો વધાવે આજ મારા નૈના સફળ થયા જોયા નાથને નિરખી વનચર વીરા વધામણી કોણ દેશથી આવ્યો આરે મુદ્રિકા મારા નાથની કને ક્યાં થકી લાવ્યો આરે મુદ્રિકા મારા નાથની કોને જોવા ન જડતી તારે હાથે ક્યાંથી આવી મુને ગમનથી પડતી સાચું બોલો મારા બંધવા સાચી સંભળાવો વાત જાર હોલાય મારા તન તણી કુશલ છે રઘુનાથ કુળુરે કીધું મારા કંઠજી હરિયે હાથ ન મારા કપૂર સોંપ્યું લઈ કાગને મારે વાલે વિસાર્યા મારા નાથ મેરા સુધયા હૈડા કટન જટીદા છતાં આપે સૌ દેખંતા મુગળે મુનિ વ્રત લીધા જોગ લીધો બે બાંધવે બેઠા આસન વારી સીતા આપીને તપસ થયા ભોપિત દીધા વારી પંથણી આલીને ગયા હજુ પાર ન આવે તુલસીના સ્વામીને જય કહો સતી સંદેશો કાવે વનચર વીરા વધામણી કોણ દેશથી આવ્યા
હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ. કહું તો રાવણને રોલવું, કહું તો લંકા લગાડું. સાચું બોલો મારી માતાજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજીનું ધરીએ. આરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો રે મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા. સતી તના દુઃખ સાંભળી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોરી માયા. તના રસે તે થઈ રહેશે, ગુણ તુલસીએ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી માતા આજ્ઞા માંગુ. ધન્ય ધન્ય પદ્મનાભને, જંગલના ચોરસિયા. આગળ પાછળ ઝાડ ઝુંડને, વચમાં પોતે વસિયા. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. પદ્મનાભના દર્શન કરતા, સુખિયા રે થઈએ. વાડી તો વૈકુંઠ સરીગી, દર્શને દુખડા રે હરિએ. અધ્યારુને દર્શન દીધું, એ જસોદાના જઈએ. ગોકુલથી વાલો પાટણ પ્રગટ્યા, પદ્મનાભ કહીએ. અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો, 28 લઈએ. વાડીમાં કબીર બિરાજે, સદગુરુ જીવન કહીએ. ગુરુ ગોવિંદના દર્શન કરતા, 84 ઢળીએ. અધમોદારણ સંકટ નિવારણ, ભક્ત વસલ કહીએ. મોહનના સ્વામીને ભજો રાખો, 28 હૈયે. વાડીએ જઈએ રે વૈષ્ણવ, વાડીએ જઈએ. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આ અવસર છે હરિભજવાનો, કોણ કેમ સુઈ રહીએ રે. નાના થકી મોઘેરા કીધા, માતા મંગળ ગાય રે. કાળ અવસર કોઈ નવ દેખ્યો, ચિંતો વળી આવે રે. સંસાર સગળો કાળે ખાધો, આકર મસ્તક ફૂટો રે. જમદૂતો જોતા રહેશે, હરિને નામે છૂટો રે. હરિને ભજીએ ભવજલ તરીએ, નર હરિને નમીએ રે. લાડ કુળ તો લક્ષ્મી વરના, રમાડે તેમ રમીએ રે. હરિને ભજીએ બીજું તજીએ, માયા મોટી ખાઈ રે. દેખત પેખત ડૂબકા મારે, દુનિયા બુડી મારી રે. કોઈએ કાયા બાળી રે જાડી, કોઈએ કાયા દાઢી રે. પવન મળતો પવન જાશે, માટી મળતી માટી રે. આ અવસર છે હરિભજવાનો, જોજો મન વિચારી રે. જે જન હરિનું સુમરણ ભૂલ્યો, જીતી બાજી હાર્યો રે. નરસૈયાનો સ્વામી સાંભળ્યો, વેદ પુરાણે સાચો રે. જમના સિર પર પગલું દઈને, વેગે વૈકુંઠ જાસો રે. ઘડી ઉપર ઘડિયાળા વાગે, ઉંમર ઓછી થાય રે. આજ રે સાંભળીએ વારે, અમસુ અંતર કીધા રે. રાધાબાઈનો આરજ લઈને, રૂક્ષ્મણીને આપ્યો રે.
જાનતી તો જાવન દેતી રહેતી મુકડું જોતી રે પ્રાણ તજુ પુરુષોત્તમ આગે આપો અમારા મોતી રે શેરીએ શેરીએ સાદ પડાવું ઘેર ઘેર ઈંડું જોતી રે રૂક્ષ્મણીને કોટે મેં તો ઓળખ્યા મારા મોતી રે અમારા મોતી કાગળિયારા તમારા મોતી ગોળ રે ચાલો ને પેલા ચોકસીની આટે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીસ ચડી છે સૌ મળી મનાવે રે કૃષ્ણજીને એટલું રે કહેજો મારે મંદિરે ન આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે કોટીડા મોતી રે દીવાને અજવાડે બાયું મરતડે હાર પરોતી રે નરસૈયાના સ્વામીજી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વારે અમસુ અંતર કીધા સાદ કરણે જસોદા માવડી સુતા જાગો દયાલ સેના જાગો મારા નાથજી તમને આવડી સિયાલ જમુનાના તીરડિયામાં સદ કોકિલા કરી રહ્યા થયો પ્રાત સકાર મૈરા મૈયારી ધૂમી રહ્યા ચોરું કરે રે કલોલ જમુનાના તીરડિયામાં જસોદા જગાવી માવને સુતા જાગો નીતાક સૂરજ ઉગીને પંખી સ્વર કરે પાડ્યો પોરો પરભાત જમુનાના તીરડિયામાં આળસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમહોલ દાતન આલો જસોદા માવડી મારે તાય છે વાર જમુનાના તીરડિયામાં સોના જારી જમુના જળ ભરી આવે દાતન સાર દાતન આલુ દીનાનાથને મુકલું માલ જમુનાના તીરડિયામાં દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદામાં કરમે ધોનીને ખંભે દામન જસોદા દોવાને જાય જમુનાના તીરડિયામાં વાછડા વાલે ગોવાલીઓ જસોદા ધોએ છે ગાય સોના બાળકા દૂધે ભર્યા માએ સાકર સાર જમુનાના તીરડિયામાં દૂધડા પાઉદીના નાથને હૈરા ટાળા થાય રોટલી આલુ હાથમાં માઈ માખન સાર જમુનાના તીરડિયામાં સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સાર ચોટી ગુથુ દીનાનાથ વેણ મોટેરી થાય જમુનાના તીરડિયામાં પૂરી તરુમય સુરની શિરો સુગંધીદા કથાના મંગાવું વિધ વિધના ભોજન કરો ભગવાન જમુનાના તીરડિયામાં તરત ના તાવ્યા દૂધ તૈયાર છે દઈ દૂધ માખન સાર કપૂરે ઉતારો હરની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુનાના તીરડિયામાં
ભોજન કરવા કૃષ્ણ ઉઠ્યા આચમન મોરીમાં સોના જારી જમના જલ ભરી આચમન લોને દયાલ જમુના ના તીર રડિયા ભોજન કરીને કૃષ્ણ ઉઠ્યા મુખવાસ આપો નંદજી તાર લવિંગ સોપારીને એ લચી પાન બીડા બેચાર જમુના ના તીર ડિયામ માલન આવી મધુવનથી લાવી ચોસર હાર ફૂલ ભરવને આંબોડે મોઈ ગોકુલની બ્રિજનાર જમુના ના તીર ડિયામ ચરણે મેલું તારો ચાબકો ડગલો પેરો દીનાનાથ ગજવે ગાલુ બદામ પીસતા શેરડી દાળ મદ્રાસ જમુના ના તીર રડિયામ ચરણે મેલું તારી પાવડી મોજા પેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડ ગાયો જોડો દીનાનાથ જમુના ના તીર રડિયામ જસોદાએ મૈડા વલોવિયા સિયોદારી રાત બલભદ્ર વાછડા બાંધશે ગાયો જોડો મહારાજ જમુના ના તીર રડિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માં જમુના ના જળ છે બિયામાં સાથે મોકલો સુધા માતા જમુના ના તીર રડિયામ કદમ ચડીને જંપલાવ્યા પેટા સાત પાતાલ કૃષ્ણ એ કાલી નાગનાથી ત્યારે કોણ હતું પાસ જમુના ના તીર રડિયામ ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદામાં કાલિંદીના જલ છે બિયામાં મોકલો બળભદ્ર ભ્રાત જમુના ના તીર રડિયા કરતી ગોવર્ધન કર ગ્રહ્યો ત્યારે કોણ તું સાત ટચલી આંગળીઓ પર રાખ્યું ત્યારે કોણ તું સાત જમુના ના તીર રડિયામ કાલિંદીમાં જંપલાવ્યા નાથ્યો કાળીનાથ નાગનાથીને તમે સાચર્યા તમને શું કરે સાપ જમુના ના તીર રડિયામ ગોકુલ રાખ્યું રે લંતું ત્યારે કોણ હતું સાત બ્રહ્મા વાછડા હરી ગયા ત્યારે કોણ હતું સાથ જમુના ના તીર રડિયામ નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વાછડા દીનાનાથ જમુના ના તીર રડિયામ જમુના ને તીરે જયું મુખ મુરલીની ટે વનમાં વગાડે રૂડી વાસળે ગોપી સૌકી તો ઘેર જમુના ના તીર રડિયામ ગાયો ચારીને કૃષ્ણ આવ્યા ઓ જસોદાજી માત નંદજીને આપો વધામણ આવ્યા વલધર ભ્રાત જમુના ના તીર રડિયામ ગોકુલ લીલા જે કોઈ સાંભળે ગાય નરને ના ભવસાગર ફેરોટણ ગાય માધવ દાસ જમુના ના તીર રડિયામ ગાય માધવ દાસ જમુના ના તીર રડિયામ જીવન જી મહારાજ માંગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માંગુ શરણું તમારું
કૃષ્ણદાસ ને ભક્તિ આપી સર્વે ભક્તોને કષ્ટી કાપી ગુજા ગુજા નો ઉદ્ધાર કીધો કેશવદાસ ને શરણે લીધા ગુરુ સંગાતે યાત્રા વિશે મારવાડ ને ઉગાર્યા કૃષ્ણ કેશવને નિમિત્ત કરીને કાંઠો સુરત તાર્યા પદ્મનામ જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાળ રામ કબીર ની ત્રણ નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર કૃપાનો ગૌસાગર ઉતારે જીવનજી ના બાલ ગોપાલો રામ કબીર ઉચારો ભવસાગર થી તરવાનો આ સુંદર છે બવારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગીને ધારો અવિશ્વાસ ને દુશિષ્ટ ભોજન સલિલ સંગને ટાળો નિસંગ હોઈને ભજન કરો તો નામ પડે તત્કારા મુજ પાપીને શરણે લીધા એવા દીન દયાલ સદગુરુ જીવન જો નિજ નામ જીવન કૃષ્ણ જીવન રામ સદગુરુ જીવન જો નિજ નામ જીવન કબીર જીવન રામ હરમાબાઈ પર કૃપા કરીને કાનમ પાલવ ગાડ્યા જીવનજી મહારાજ માંગુ શરણું તમારું શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માંગુ શરણું તમારું જીવન શ્યામ ને દ્વારકાદાસ રાઘવ સંત ને નરસિંહદાસ ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ જગદીશ ચંદ્ર તે સુત અધુનાથ જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ એ છે જીવનજીનો પરિવાર ગુરુ પરંપરા નો વિસ્તાર ગુરુ પરંપરા જે જન ગાય તે જનનું જીવન પાવન થાય ગુરુ પરંપરા જે નિત્ય ગાય ઈષ્ટ કૃપા તે જન પર થાય અનિષ્ટ સમરણ જે જન કરે પ્રેમ ભક્તિ થી તે જન ટળે જીવનજી મહારાજ માંગુ શરણું તમારું રામ શરણું તમારું જીવનજી મહારાજ માંગુ શરણું તમારું સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાએ લાગી કરું વિનંતી સ્વામી કૃપા કરો અતિ ગણી સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ગણી બાજો અનેક વિચાર અચલ ભક્તિ દેતા હેરી જે છે મુક્તિ ભંડાર પાય લાગી કરું વિનંતી આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા સંતો દર્શન તન તાપ નિવારો જન્મ મરણ ભવ સાગર તારો શાક પાક મળી ભોજન પાઓ સંત સંગત મળી હરિ ગુણ ગાઓ ઘેર ઘેર મંગલ હોત બધાય જન જીવન તા બલ બલ જાય આનંદ આરતી હરખય પારા હરિજન આય મેરે પ્રાણ આધારા હરિજન આય મેરે પ્રાણ આધારા 14 બાંધો જીવના દેવ રઘુપતિ કિયાન વાટ ઘાટ રક્ષા કરો
છોડાઓ ચારે ખાન સિયાવર રામચંદ્ર કી જય વૃંદાવન કૃષ્ણચંદ્ર કી જય સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર સ્વામી પરિવાર ને રામ કબીર હે કૃપા ને રામ કબીર ભારતમાં સંધ્યાના રામ કબીર સબ સંતન ને પ્રભાતના રામ રામ કબીર સંતો, રામ કબીર સર્વ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર, જીવનજી મહારાજને રામ કબીર, સ્વામી પરિવારને રામ કબીર, હેત કૃપાને રામ કબીર. સંતો, સવારનો આપણો સત્સંગ અને એમાં પણ શનિવારનો પ્રતિસાદનો દિવસ થોડીક હળવાશ હોય, મોકળાશ હોય અને જે જીવનજી મહારાજે આપણને આપેલી સંત પરંપરા છે એ સંત પરંપરાને સમજવાનો આપણે પ્રયત્ન કરતા રહીએ છીએ. આપણી જે પરંપરા છે એ દુનિયા કરતા ઊંધી છે અને આપણે કહીએ છીએ કે ભાઈ જીવનજી મહારાજે આપણને ઊંધી રાહ ચલાવી. એ ઊંધી રાહ ચલાવી એને આપણને જે વારસો મળ્યો છે, ખાસ કરીને વાંચનનો વારસો કે પછી આપણા જે પુસ્તક છે, પુસ્તકોનો વારસો જે આપણને મળ્યો છે, એને શાંતિથી ઉકેલીએ તો એનો દરેક શબ્દ, એની દરેક લીટી આપણને કંઈક ને કંઈક નવું કહેતી જાય છે. આજે રાગ વિહાકના કીર્તન પહેલા કુમુદબેને કહત કબીર સુનોભાઈ સંતોમાંથી આપણને વાંચન લીધું હતું. એ વાંચન એસા કા અંગનું હતું અને એસા કા અંગ એટલે 12મો અંગ છે એમાં. અને આ બધી કબીરની સાખીઓ આપણને સામાન્ય જે કબીરની પોપ્યુલર સાખીઓ છે એમાં નથી દેખાતી. ફક્ત ને ફક્ત આપણા રામ પુસ્તકાલયમાં જે સચવાઈને પડ્યું છે એ જે સાહિત્ય છે એ સાહિત્યની અંદર આપણને મળી આવે છે અને એ સાહિત્યની અંદર આપણો સાચો ઇતિહાસ છે. એ જ સાહિત્યમાંથી આપણને જ્ઞાનીજી મહારાજ નું આખું પુસ્તક મળ્યું છે, એનું વિમોચન આપણે કરવાના છે આ મહોત્સવની અંદર. અને જ્ઞાનીજી જેમને આપણે બહુ જ ઓછા જાણીએ છીએ, એમને બહુ સારી રીતે આપણે જાણી શકીશું એવો સુંદર આ પુસ્તક છે. અને આ કહત કબીર સુનોભાઈ સંતોમાં પણ જે કબીરના વચનો જે છે એ કબીરના વચનો આપણને કોઈ પણ જગ્યાએ ન મળે તેવા આપણા પોતાના સાહિત્યમાંથી મળી આવે છે. અને એસા કા અંગ પછીનો એ 12માની અંદર એક નાનો અમથો ભાગ છે અને એ ભાગનું નામ છે બહિર્મુખ કા અંગ. બહિર્મુખ એટલે કે જેનું મુખ બહારની તરફ છે, તે આપણે કહીએ છીએ કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો બહિર્મુખી છે. આપણી આંખ, આપણા કાન બહારનું જોવે છે, બહારનું સાંભળે છે. પણ જ્યારે આ ઇન્દ્રિયો અંતર્મુખી થઈ જાય ત્યારે એ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર અને આત્માની સાથેનું કનેક્શન થવા માંડે. અને જ્યારે આ ઇન્દ્રિયો અંતર્મુખી થાય ત્યારે પોતાના અંદર જોતું જાય છે, ત્યારે મનન થાય છે, ચિંતન થાય છે. અને એ જ્યારે થતું હોય છે ત્યારે આપણને સાચું સત્ય છે તે ખબર પડે છે. જ્યારે ઇન્દ્રિયો બહિર્મુખી થઈ જાય છે તો તમને ફક્ત જે સ્થૂળ દેખાય છે એટલું જ દેખાય છે, એની બહારનું દેખાતું નથી. પણ જ્યારે અંતર્મુખી થાય છે ત્યારે અનંતતા તરફ એ ધીમે ધીમે જવા માંડે છે. આવી જ કંઈક વસ્તુ આ બહિર્મુખ કા અંગની અંદર કબીર આપણને સમજાવતા જાય છે. એ બહિર્મુખ કા અંગની અંદર આપણે કબીર અને રામાનંદ વચ્ચે થયેલો સંવાદ બતાડ્યો છે. અને એટલા માટે આપણને જીવનજી મહારાજની એક સાખીમાં છે, આગે સંન્યાસી ગુરુ કિયા. જીવનજી મહારાજે પણ સંન્યાસીને ગુરુ કર્યો તો. એમની એક સાખીમાં આવે છે, એમનું કન્ફેશન છે કે આગે સંન્યાસી ગુરુ કિયા, મેં આગળ સંન્યાસીને ગુરુ કર્યો હતો પણ એ મારી ભૂલ હતી અને મેં મારી એ ભૂલ સુધારી. અને એ જે એમની જે ભૂલ હતી એ જે મેં સુધારી, એને જ કંઈક અનુલક્ષીને
આ સાખી છે કે રામાનંદ અને કબીર વચ્ચે થયેલો સંવાદ. અને એમાં કે છે, કબીર કે છે, સાંજ સવેરે તુમ ધૂની કરતે. અરે રામાનંદ, તમે તો સાંજ સવાર ધૂની ધખાવો છો, એટલે કે યજ્ઞ કરો છો. સાંજ સવેરે તુમ ધૂની કરતે તામે જીવ કેતે દ્યુ મરતે. એમાં કેટલા બધા જીવો મરી જાય છે. તમે લાકડાની ધૂની ધખાવો છો, એની અંદર લાકડાની અંદર રહેલા જમીનની આજુબાજુ રહેલા કેટલા બધા જીવો મરી જાય છે. તો ધૂની ધખાવીને તમને શું મળ્યું? જબ લગી હૃદય દયા નહીં આવે, તમારા હૃદયમાં દયા નથી, જ્યાં સુધી હૃદયમાં સાચો પ્રેમ ન આવે, જ્યાં સુધી હૃદયમાં સાચી દયા ન આવે, તબ લગી સાધ કસાઈ કહાવે. તમે તો તમારી જાતને સંન્યાસી કહો છો, તમે તમારી જાતને સાધુ કહો છો, પણ ખરેખર તો તમે કસાઈ છો. કબીરની વાણી કેટલી આકરી લાગે. આપણે ઘણા બધા કહે છે કે ભાઈ કબીરના ગુરુ રામાનંદ હતા. કદાચ નિમિત્ત માત્ર હોઈ શકે. પ્રેમચંદ મહારાજે તો પુસ્તકની અંદર ઘણા બધા ઉલ્લેખો ટાંકીને કહ્યું છે કે કબીરના ગુરુ રામાનંદ ન હોઈ શકે. ભલે આપણે સાખી પારાયણમાં પેલે સાખી પણ લઈએ છીએ કે રામાનંદે જે કહી સો સુનિદાસ કબીર, સો સતગુરુ કહી જીવના ભજ સીતાપતિ રઘુવીર. ચોક્કસ જ રામાનંદ પાસેથી રામનું નામ મળ્યું હશે, પણ રામની શોધ તો કબીરે જ કરી. કારણ કે જે કબીરનો જે રામ છે, જે કબીરનો જે સાહેબ છે, એ રામાનંદનો સાહેબ નહોતો, એ રામાનંદનો રામ નહોતો. કબીરનો રામ અલગ ને રામાનંદનો રામ અલગ. અને ત્યાં આગળ એ ગુરુ ચેલા વચ્ચે કદાચ આ સંવાદ પણ થતા હશે. આપણને પેલું દ્રષ્ટાંત પણ ખબર છે કે જ્યારે પેલું શ્રાદ્ધ કરવા માટે બેઠા ને કબીરને કહ્યું કે તું જઈને દૂધ લઈ આવી, તો કબીર દૂધ લેવા માટે જાય છે ને આવતા જ નથી. બીજા શિષ્યોને મોકલે છે, તો કબીર શું કરતા હતા? મરેલી ગાયને ઘાસ ખવડાવતા હતા. અને મરેલી ગાયને ઘાસ ખવડાવતા કે ભાઈ મરેલી ગાય ઘાસ ખાય, એ ઘાસ ખાઈને દૂધ આપે, ત્યાર પછી હું આવું છું. ગુરુને એ કહેતા હતા એક માર્મિક રીતે કે એ મરી ગયેલા જે છે, એ જે ગયેલા છે, એને તમે કેવી રીતે ખોરાક પહોંચાડવાના છો? એ અશક્ય છે. કારણ કે જે અશક્ય વસ્તુ છે એને તમે એક કર્મકાંડ રૂપી ભક્તિથી એને પકડવા જાઓ છો, જે બહિર્મુખી ભક્તિ છે, અને એ ભક્તિ કોઈ કામની નથી. તો બહિર્મુખ કા અંગની અંદર સૌથી પહેલો જ ચાપકો કબીર રામાનંદ ઉપર મારે છે અને કે છે કે આ તમે યજ્ઞો કરો છો, ધૂની ધખાવો છો, એનાથી શું ફેર પડવાનો? પ્રેમજીવન મહારાજ તો આપણને કહે છે કે એ જે ધૂની ધખાવે, એ જે કરે છે, એમાં બનગા બી ફૂંકવામાં આવે છે કે ભાઈ એમાં ઘી, ગાયનું ઘી હોમો ને તો એની અંદરથી ઓક્સિજન નીકળે. કેવી રીતે નીકળે? કયા વિજ્ઞાને આપણને આ કહ્યું? જ્યારે પણ ફાયર થાય, અગ્નિ પ્રગટ થાય, તો એની અંદરથી અંગારવાયુ જ નીકળે, જે તમારા શરીર માટે યોગ્ય નથી, એ જ નીકળે. અને આપણી પરંપરા ક્યાં આગળ જઈને પહોંચી? આપણી પરંપરાએ અગ્નિને જ માન્ય ન કર્યો. કર્મકાંડને જીવનજી મહારાજે જે રૂપે કાઢ્યો છે ને, કે ગજબ જ છે. એમને કર્મકાંડને કાઢવા સૌથી પહેલા અગ્નિને જ કાઢ્યો કે ભાઈ તમારે અગ્નિની જરૂર નથી, અગ્નિની સાક્ષીની પણ જરૂર નથી. શાની જરૂર છે? એકબીજા માટેના પ્રેમની. અને જો એકબીજા માટેના પ્રેમની જરૂર હોય તો પછીથી એ પ્રેમ એ જ સાક્ષી થઈ ગયો. અને જો પ્રેમ જ સાક્ષી થઈ ગયો તો અગ્નિની જરૂર શું? અને એટલા માટે આપણી પરંપરામાં જે પૃથ્વી વિવાહ છે અને સંત સોહાગો છે, એમાં અગ્નિની સાક્ષીની આપણને જરૂર નથી. આપણે તો ફક્ત ને ફક્ત પ્રેમથી આ 2 કીર્તન ગાઈએ છીએ અને પૃથ્વી વિવાહ સંપન્ન થઈ જાય છે. સીધી સરળ લગ્નની પદ્ધતિ આપણને મળી અને આપણે એ પદ્ધતિને ત્યાર પછી હવે હાઇબ્રિડ કરવા માંડ્યા. એ પદ્ધતિને આપણે સમજ્યા નહીં અને એની અંદર આપણે વિધિ વિધાનો શોધવા માંડ્યા અને એની અંદર કઈ જાતના ભાતના આપણે નુસ્ખા કરવા માંડ્યા. સીધી સરળ પ્રક્રિયા હતી, સીધી સરળ પ્રક્રિયાને આપણે વધારે ને વધારે કોમ્પ્લિકેટ કરી દીધી. અને જેમ આપણે આગળ જતા જઈએ છીએ તેમ કંઈક ને કંઈક નવું ને નવું ઉમેરવાની ઘેલછાની અંદર એ મૂળ તત્વને આપણે ખોઈ બેઠા છે. અને મૂળ તત્વ એ છે કે સમાજના જેટલા પણ આ પ્રસંગો આવે છે, એ દરેક પ્રસંગની અંદર જીવનજી મહારાજે આપણને કીર્તન ભક્તિ આપી, જેથી આપણે અંતર્મુખી થઈએ, આપણે બહિર્મુખી ન થઈએ. સીમંતનો જે પ્રસંગ આવે છે એમાં પણ આપણે જે કીર્તન ગાઈએ છીએ, એ કીર્તનનો ભાવ જ આ છે, ઓછંગથી પ્રભુ પ્રગટ્યા. પ્રભુ પણ ત્યાંથી જ પ્રગટ્યા છે જ્યાંથી દરેક મનુષ્ય પ્રગટ થતા હોય છે. તો એ જે
ભાવ છે કીર્તનોની અંદર, એ કીર્તનોનો જે ભાવ છે એ ભાવને સમજીએ, અંતર્મુખી થઈએ એવી સુંદર ભક્તિ આપણને આપી. એના બદલે હવે આપણને બધાને ખબર છે કે બહિર્મુખી થવા માંડ્યા. આ જે અંગ છે ને, અથ બહિર્મુખ કો અંગ, એ આપણી આંખો ખોલનારો છે. એક મોટો ચાપખો તો મારી દીધો યજ્ઞ ઉપર કબીરે. ત્યાર પછીની જે સાખી છે એની અંદર બહુ બીજો મોટો ચાપકો માર્યો. આપણી અંદર બીજી એક સુંદર પરંપરા છે. કઈ પરંપરા? કંઠીની પરંપરા. તિલક, તુલસીની કંઠી આપણે બાળકને પહેરાવીએ છીએ. એ કંઠી કોણ પહેરાવે છે બાળકને? આપણો સ્વામી પરિવાર પહેરાવે, કાં તો પડથારાના ભગત પહેરાવે, કાં તો પરિવારના જ કોઈક વડીલ પહેરાવે, કાં તો પરિવારના મા બાપ જ હોય એ જ પહેરાવી દે કંઠી. અને આમાંના દરેકે દરેક કોણ છે? બધા સંસારી છે. અને એ બાળકને કંઠી પહેરાવે છે. એ કેમ આપણે જાતે કંઠી પહેરે છે, કેમ કોઈ સંન્યાસીની પાસે નથી પહેરાવતા? એનો આમાં ખુલાસો છે. 6 દર્શન માહી સંન્યાસી, એ 6 દર્શનો જેનો આપણે નિષેધ 14 નિષેધોમાં એ 6 દર્શન પણ આવી જાય છે. જીવનજી મહારાજે કહ્યું છે કે 6 દર્શનમાં પડવાની કોઈ જરૂર નથી. 6 દર્શનમાં હી સંન્યાસી, એમને અહીં આગળ કબીર કહે છે કે 6 દર્શનની અંદર સંન્યાસી આવી ગયો. એનો મતલબ એ થયો કે આપણામાં સંન્યાસીનો પણ નિષેધ છે. એટલે જ વેશભૂષાનો પણ નિષેધ છે આપણી અંદર, કે ભાઈ વેશભૂષા પહેરનારા આપણી અંદર નથી, જરૂર પણ નથી એમની. 6 દર્શન માહી સંન્યાસી વે બી ભર મેં 184. એ જે સંન્યાસીઓ થયા છે ને, એ 184માં ભમવાના છે. કેમ એ 184માં ભમવાના છે? તો કે સત ભક્ત ઇન્હી થે ન્યારે, જે સાચા ભક્તો છે, જે સાચા અનિન છે, અનન્ય વૈષ્ણવો છે, જે સાચા અનિન ઉદા ભક્ત છે, જીન દ્રઢ ગહી તે ઉતરે પારી. એ લોકો જે અનન્યતાનું જે વ્રત લઈને બેઠા છે, જે સાચા ઉદા ભક્તો છે, એ લોકો ને ઉતરે પારી, એટલે કે લોકો ભવસાગરમાંથી ઉગરી જવાના છે. સંન્યાસીઓ છે એ 184માં અટવાશે, કારણ કે દર્શન જેવા છે. જ્યારે સાચા ભક્તો છે, જેમની નિર્મળ ભક્તિ છે, અનન્ય ભક્તિ છે, એ ભક્તો ભવસાગરમાંથી ઉગરી જશે. અને એટલા માટે કહે છે કે એ લોકોને માટે જ નરક બનાવેલમાં આવેલું છે. અને જે સાચા ભક્તો છે એમના માટે હરિશરણ, કે આ ભગવાનના શરણે જ આપણે જીવતા પણ રહીએ, અને જ્યારે આપણો અંત સમય આવે તે વખતે પણ આપણે હરિશરણ જ થતા હોઈએ છીએ. એવો એક સુંદર ભાવ આ બહિર્મુખ અંગની અંદર છે. હજુ તો આગળ છે ઘણી બધી સાખીઓ, પણ શરૂઆત જ આટલી સરસ છે. કબીરના જે ચાપખા પડે છે, અને એ પ્રમાણે જીવનજી મહારાજે આમાંથી નીકળ્યા, આગે સંન્યાસી ગુરુ કે એમાંથી નીકળ્યા, અને પોતે જ સાચું જ્ઞાન પામીને એક આખી ઉદાભક્ત પરંપરા શરૂ કરી, જેનો આપણે એક ભાગ છે સંતો. અને જો કદાચ આપણે પ્રતિસાદ ન લેતા હોત, આ રીતનું સુંદર વાંચન આપણી પાસે ન આવ્યું હોત, તો આપણે આ બધાથી અજ્ઞાત રહી જાત. અને આપણી પાસે જે આટલો સુંદર, જેને કહીએ કે એક સોનેરી વાસણની અંદર સોનેરી વિચારો આપણને આપવામાં આવેલા છે, એ વિચારોથી આપણે વંચિત રહી જતા. તો સ્વામી પરિવારનો આપણે આભાર માનીએ એટલો છે. ખાસ કરીને જગદીશચંદ્ર મહારાજ ના માટે આપણે જેટલો આભાર માનીએ, એમને કોટી કોટી વંદન કે આપણી સમક્ષ આ સુંદર વસ્તુ મૂકી, અને જુઓ આપણે વાંચન પણ લઈને એ જ આવી રહ્યા છે. તો આપણો આ વારસાને આપણે સાચવીએ અને એને આચરણમાં મૂકીએ સંતો. સુંદર ભાવ છે. ધ્રુવભાઈ આવો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પુણ્યાત્મા સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સંતો, નરેશભાઈએ આપણને સંત પરંપરાની વાત કરી. આપણને સદગુરુએ આપેલું સાહિત્ય, તેનું મહત્વ સમજાવ્યું. આપણે જેટલા તેમાં ઊંડા ઉતરતા જઈશું, તેમ તેમ વધારે ને વધારે સમજી શકીશું. અને ખરેખર આપણામાંથી ઘણા ભૂલા પડેલા હતા, તથા જાગૃત ભક્તો પણ આ પડથારા પરથી ઘણું બધું સમજી શક્યા છે. કેમ કે પ્રેમ લક્ષણા ભક્તિમાં જ ભવસાગર તરવાનો સરળ રસ્તો
આપણા સદગુરુએ બતાવેલો છે અને એ બધું જ આપણી સમક્ષ પૂજ્ય જગદીશ મહારાજ આપીને ગયેલા છે અને ખરેખર એને જ આપણે ઉજાગર કરતા રહીએ. તો ચાલો આજે શનિવાર અને પ્રતિસાદમાં પહેલો હાથ આપશે પુષ્પાબેન આવો અને તમારું વક્તવ્ય રજૂ કરો. રામ કબીર. સર્વે સંતોને પ્રભાતના રામ કબીર. રામ ભજો મને બાવરે દયાલદાસ રચિત જે સાખી લઈએ છે તે આગળના નંબર 114 પાન નંબર સાખી 31 નંબર. દયાલા એક આસરો નવદરે ઓર ભમ્યા કરે અને ભગત કહાવે જગત મેં ઓર ન જાને નહીં વિવેક. સમજાવ્યો, કોઈ એક માર્ગનો આશ્રય ન લેતા અનેક ઉપાસનાઓમાં ભમ્યા કરે છે અને દુનિયામાં ભગવાનનો ભક્ત કહેવડાવે છે તેને ખરા ખોટાનું ભાન નથી હોતું. સાખી આગળ. દયાલા એસે નર જુગ મેં ગને જાને નહીં વિચાર પાખંડ સુદો જખ ભરે સો નરક પડે નિરાધાર. સમજાવ્યો, આવા અનસમજુ લોકો દુનિયામાં ઘણા છે. તેઓ સારું વિચારી શકતા નથી અને ઢોંગ કરીને નરકના કુંડ ભરે છે. તે પાખંડીઓ નક્કી નરકમાં જ પડે છે. સાખી આગળ. દયાલાપન પરતિત હરિ ભક્તિ વિના સરે ન એકો કાજ એક રામ કે નામ વિના ક્યું ડર પે જમરાજ. સમજાવ્યો, ભગવાનની એકનિષ્ઠ વિશ્વાસવાળી ભક્તિ વગર જરા જેટલું કલ્યાણ ન થાય, એક રામના નામ વગર યમરાજ કેવી રીતે ગભરાય. સાખી આગળ. દયાલા ભેખ ધરી ભગવાન કો झूठ जगत की खाय राम नाम रूठे नहीं तो હરિપદ કહાં તે પાય. સમજાવ્યો, ભગવાનના ભક્તનો વેશ ધારણ કરીને દુનિયામાં ચાલતા દરેક ભ્રષ્ટાચારને આદરે ને તેના અંતરમાં ભગવાન નામ તો હોય જ નહીં, તો પછી તેને ભગવાનનું ધામ કેવી રીતે મળે. સાખી આગળ. દયાલા ભેખ ધરી ભગવાન કો ધ્યાન ધરે કછુઓર સોય અપરાધી આત્મા કહા સુપાવે ઠોર. સમજાવ્યો, ભગવાનના ભક્તનો સવાંગ ધારણ કરીને મનોવૃત્તિ તો કંઈ બીજાને જ લગાડે તો તેવા દોષયુક્ત આત્માઓનો કેવી રીતે ઉદ્ધાર થાય. સાખી આગળ. દયાલા ભેખ ધરી ભગવાન કો કરની ચાલે સાર ઓર કછુ આશા નહીં હરી ઉતારે પાર. ભગવાનના ભક્તનો વેશ ધરીને જે સારા કર્મ કરે અને બીજી કોઈ કલ્પનાઓ ન રાખે તો ભગવાન તેને ભવસાગરમાંથી ઉગારે છે. સાખી આગળ. દયાલા ભેખ ધરી ભગવાન કો ચાલે ગુરુ કીટે રામ નામ અહર્નિશ ભજે સો પાયો બડા વિવેક. સમજાયો, ભગવાનના ભક્તનો વેશ ધરીને ગુરુના આદેશ અનુસાર વર્તે અને દિન રાત રામ નામનું રટન કરે તો તેને ઘણી સદબુદ્ધિ મળી એવું કહેવાય. સાખી આગળ. દયાલા ભેખ ધરી ભગવાન કો સમરે રામ કો નામ સદગુરુ સિર પર રાખ કે કર ચરણ કમલ વિશ્રામ. સમજાવ્યો, ભગવાનના ભક્તનો વેશ ધરીને રામ નામનું સ્મરણ કરે અને સદગુરુનું સરનું સ્વીકારીને તેમના ભગવાનના ધામમાં આશ્રય કરવા મળે. સાખી આગળ. દયાલા ભેખ ધરી ભગવાન કો ઘર હર દે હરિ વિશ્વાસ ઓર કછુ વંચે નહીં સબ કછુ તેરે પાસ. સમજાવ્યો, ભગવાનના ભક્તનો વેશ ધરીને અંતરમાં ભગવાન માટે શ્રદ્ધા રાખે અને કંઈ પણ કામ ના કરે તો બધું જ સર્વસ્વ તારી પાસે જ આવી જશે. સાખી આગળ. દયાલા ભેખ ધરી ભગવાન કો
भज गुरु गोविंद को नाम और विधा छाड़ दे कर हरिश्वर चरणे विश्राम। સમજાવ્યો ભગવાનના ભક્તોનો વેશ ધરીને ગુરુ ગોવિંદના નામની ભક્તિ કર અને બધી માયા છોડી દે તો તું ભગવાનના ધામમાં આશરો પામીશ. તો સંતો આપણે પણ આવા બાર જે ભેખધારીઓ હોય છે સાધુ સંતો અને એ રીતે આપણે એમના વિશ્વાસમાં ના આવે. આપણને તો આપણા સદગુરુએ આપણને એવો વિશ્વાસની એવી સાચા વિશ્વાસની ભક્તિ આપી છે. તો એ ભક્તિ આપણે પણ એ જ રીતે ચાલીએ અને એના પંથ પર ચાલીશું તો આપણને પણ ચોક્કસ આપણો બેડો પાર થશે. સૌ સંતોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. પુષ્પાબેને આપણને રામ ભજો મન બાવે એ દયાલદાસ રચિત એ પુસ્તક છે તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. પાખંડીઓની વાત કરી, ભગવાનની ભક્તિ, રામ નામ લેતા રહેવાની વાત કરી. ભગવાનના ભક્તનો વેશ ધરીને ગુરુના આદેશને અનુસરી રામ નામનો જ આશ્રય લેતા રહેવો જોઈએ. સરસ આપણને વાત સમજાવી. હવે વિશાખાબેન આવો અને તમારું વક્તવ્ય રજૂ કરો. રામ કબીર. રામ કબીર. નામદેવ કબીરજી ને રામ કબીર, જીવનજી મહારાજ ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, પ્રેમ જીવન મહારાજ ને ગીતાબા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. શ્રી જ્ઞાન મહિમાની રચના કૃષ્ણદાસના સુપુત્ર શ્યામદાસજી મહારાજે કરી છે. તે જ્ઞાન મહિમાનું ભાવાનુવાદ જગદીશચંદ્ર મહારાજે સરળ રીતે સમજાવ્યો છે. તેનું વાંચન કરીશું. તે પહેલા સંપૂર લઈશું. પતિત પાવન બિરદ કહાવે, સરની આયો અબ કહા જાવે, સદગુરુ જીવન દાસ આધાર, જાકી મહિમાય પરમ પાર. વિશ્રામ ચોથો પાન નંબર 9. દુજે અવતાર ધન રાજ કહાવે, સો સુદામા પાઠનાય, જાત વિપ્ર અતિ સુખ પાયે, રાય ખાન કે દીવાન કહાય. બીજા અવતાર વખતે ધનરાજના નામે ઓળખાઈને આ સુદામાજી પાટણમાં આવ્યા. બ્રાહ્મણ જ્ઞાતિથી ઘણા સુખી થયા અને ખાન પાસાના તેઓ દીવાન બન્યા. તાપી છે હરિ કરુણા કીની, કબીર ગૃહે જય ભગત જલીની, દાસ કબીર કી આજ્ઞા પાઈ, પાટન માહી પ્રગટે આઈ. ત્યાર પછી ભગવાને દયા કરી અને કબીરની ઘેર જઈને ભગવાને પદ્મનાભે ભક્તિનો ઉપદેશ લીધો. પછી દાસ કબીરની આજ્ઞા મળવાથી આ પદ્મનાભ પાટણમાં આવીને પ્રગટ થયા. શ્રી પદ્મનાભ નામ ધરાયા, સંતન કે સુખ કારણાયા, જાત કુંભાર કે જન્મ જ ભૈયા, ધનરાજ અધ્યારુ આપ મલૈયા. શ્રી પદ્મનાભ એવું નામ ધારણ કરીને સંતોના સુખને માટે પાટણમાં આવ્યા. કુંભાર જાતિમાં જન્મ લીધો અને ધનરાજ અધ્યારુને આપ ત્યાં મળ્યા હતા. ક્યું કર પ્રગટ ભયે હરિરાઈ, તાકી મહિમા સુનો ચિત લાઈ, કરણ કુંભાર ગયે બનમાઈ, માટી લેન ગયે જાય. ભગવાન કેવી રીતે ત્યાં પ્રગટ થયા તેનો મહિમા ધ્યાનપૂર્વક સાંભળો. કરણ કુમાર જ્યારે વનમાં માટી લેવા ગયા હતા ત્યારે આ ભગવાન પદ્મનાભ માટી ખાન મેં પરહી પાએ, બાલક રૂપ હોય આપે આય, કરણ કારણ બાત બિચારી, એહી અકલગત ચરિત મોરારી. આપ આ બાળકનું રૂપ ધારણ કરીને આવેલા
તેવા તમને માટીની ખાંડમાં પડેલા જોયા. ત્યારે કરણકારને એવું વિચાર્યું કે આ તો જેની લીલાના ચરિત્રને સમજી ન શકાય તેવા આ ભગવાન છે. સંવત 1458 હે મધુમાસ સુદ પંચમી કહાય, તા દિન પ્રગટ ભયે સુખદાય, બલિરાજા ચલો દીન જાહી. સંવત 1458 ચૈત્ર માસની સુદ પાંચમનો દિવસ હતો. તે દાડે જ્યાં બલિરાજાને છેતર્યો હતો ત્યાં તે સ્થળે બધાનું કલ્યાણ કરનાર તમે પ્રગટ થયા. 3 કદમ ધરતી માપવા પ્રથમ પગલું ભરેલું તે પાટણવાડીની જગ્યામાં પ્રગટ થયા. કુન કામ હરિ પ્રગટે આઈ, એહી અકલગત કલિય ન જાય, સિરના મિલી એ હરિ ગોદા, અતિ આનંદ પાવો મન મોદા. કયું કાર્ય કરવા માટે ભગવાન પ્રગટ થયા એ તો જેની લીલા સમજી શકાય તેવી નથી. તેવા ભગવાનને પ્રણામ કરીને ખોળામાં લઈને મનમાં ઘણા ખુશી આનંદને પામ્યા. પ્રેમ પ્રીત કરી નિજ ગૃહે લાયે, નારી પુરુષ મહાસુખ પાય, દિન દિન કલા ભઈ અધિકાય, ભગત હેત પ્રગટે હરિરાય. ઘણા જ પ્રેમથી વહાલથી પોતાને ઘેર લાવ્યા. પતિ પત્નીને ઘણો જ આનંદ થયો. દિવસે દિવસે તેઓની કલા ઉંમર વધવા લાગી. એવા તે ભગવાન ભક્તોના કલ્યાણ માટે પ્રગટ થયા. બહરી એક કથા ભઈની કી, અતિ ઉદાર સંતન કે જી કી, પાટણ નગર મહાસુખ સ્થાન, રાજ કરે ખાન રાજન. વધારામાં એક સુંદર બનાવ બન્યો જે સંતોની પ્રેમ ભક્તિની જીવિકા માટે ઘણો જ ઉપકારક છે. પાટણનું મોટું શહેર જે સુખદાયક સ્થળ છે ત્યાં ખાન બાદશાહ રાજ્ય કરતો હતો. રાય ખાન તલાવ ખોદાવે, તહા આદ્યારુણી તહી આવે, 7 બરસ કે ભય હરિ જબહી, ટહેલ કરન લાગે હરિ તબહી. આ ખાન બાદશાહ તલાવ ખોદાવતો હતો. ત્યાં અધ્યારુજી કાયમ આવતા. જ્યારે ભગવાન પદ્મનાભ 7 વર્ષના થયા ત્યારે આ ભગવાન પણ કામકાજમાં ફેરાફેરી કરવા લાગ્યા. આગળનું વાંચન આવતા શનિવારે લઈશું, સંપૂર્ણ લઈશું. પતિત પાવન મિરદ કહાવે, સરને આયો અબ કહા જાવે, સદગુરુ જીવન દાસ ધારા, જાકી મહિમાય પરમ પારા. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર. રામ કબીર વિશાખાબેનને આપણને જ્ઞાન મહિમા જે પૂજ્ય જગદીશ મહારાજે આપણને ખૂબ જ સરળ ભાષામાં સમજાવેલો છે. તેમાં સુદામાજી ફરીથી પાટણમાં ધનરાજ અધ્યારુ તરીકે ભગવાન પદ્મનાભના શરણાગત થઈને આવ્યા. પાટણવાડીની જગ્યાની વાત કરી. ત્યાં ભગવાન પદ્મનાભ ભક્તોના હિત માટે પ્રગટ્યા. એ આપણને સરળ શબ્દોમાં સમજવાનો મોકો મળ્યો છે અને આ જ રીતે આપણે સમજતા રહીશું. હવે વિપુલભાઈ આવો અને તમારી વાત રજૂ કરો. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. આજનું વાંચન સદગુરુની વિશેષતા કબીરજીના ઉપદેશની બુકમાંથી કબીરજીની સાખી નંબર 152 સાખી ગ્રંથમાં કબીરજી કહે છે કે તાકી પૂરી ક્યો કરે, તાકી પૂરી ક્યો કરે, જાકે ગુરુ ન લખાઈ બાટ, તાકે બેડા બુરી હે, તાકે બેડા બુરી હે, ફિર ઓગટ ગાટ. અર્થાત તે મનુષ્યનું કલ્યાણ કેવી રીતે થશે જેને સદગુરુએ સત્યનો રસ્તો નથી બતાવ્યો. સાચા સદગુરુ મળે તો જ આ રસ્તો બતાવી શકે. તેની નાવડી તો વારંવાર
ઘૂંઘાટમાં ડૂબશે, સદગુરુ વગર તેની નાવડી તો વારંવાર ઘૂંઘાટમાં ડૂબશે અને તે ઉત્તરોત્તર પતન પથમાં જશે. તો કબીરજી કહે છે કે સદગુરુની વિશેષતા માટે 7 દ્વીપ, 9 ખંડ, 3 લોક તથા 21 બ્રહ્માંડોમાં સદગુરુ જેવો હિતકારી કોઈ નથી. જે લોકો સદગુરુના શરણમાં નથી આવતા તેમનું અકલ્યાણ છે. ગુરુ શરણ વિના બધા જીવ પોતાને ખોઈ નાખે છે. મનની કલ્પનાઓનું જ સર્વત્ર રાજ છે. સદગુરુ સત્ય સ્વરૂપનું રહસ્ય બતાવનાર છે. તે શિષ્ય ધન્ય છે જેને સદગુરુ દ્વારા પોતાની સ્વરૂપ સ્થિતિ રૂપી ઘરની ભાર મેળવી લીધી છે. જો સાચા સદગુરુ મળી ગયા તો જાણે બધું જ મળી ગયું, નહીતર કશું જ મળ્યું નથી. માતા પિતા, બંધુ બાંધવ તો ઘેર ઘેર મળે છે. કોઈએ સદગુરુ મેળવ્યા ત્યારે જ માનવામાં આવે જ્યારે તેના હૃદયમાં જ્ઞાનનું અજવાળું થઈ ગયું હોય અને બધા ભ્રમ તોડી બધાની મોહ જાળથી અલગ થઈ ગયો હોય. જે સદગુરુના સત ઉપદેશને માનતો નથી પણ પોતાની જ ઊંધી છતી ચલાવે છે, તો કબીરજી કહે છે કે શું કરશો? તેના મનમાં તો કોઈક બીજા જ વિચાર છે. જો કોઈએ સદગુરુને પોતાનું મન આપી દીધું તો જાણે તેને બધું જ આપી દીધું. કેમ કે મનની સાથે જ શરીર અને પોતાનું માનેલું બધું જ છે. મન સમર્પિત કરી દેવાથી કંઈ જ બચતું નથી. તો સંતો સાંભળો, જે પરમ શાંતિને શોધતા શોધતા બ્રહ્મા થાકી ગયા અને સુર, નર, મુનિ તથા સમસ્ત દેવતા થાકી ગયા, તે તો સદગુરુની સેવા કરવાથી સહેજમાં જ મરી જાય છે. દુઃખોથી છૂટવા માટે સંસારમાં અનુપમ યુક્ત સંતોની સંગત અને ગુરુનું જ્ઞાન છે. આ ક્રમમાં સર્વોત્તમ વાત એ જ છે કે સદગુરુના ઉપદેશો પર ધ્યાન આપવું અને એનું સ્મરણ કરવું. સદગુરુ કબીરજી કહે છે કે કોઈ પોતાની જાણેની વાત કહે અને પાણીની ઊંડાઈ બતાવે, પરંતુ તેની વાત ન માનતા પછી કુગાટમાં જઈ ડૂબી મળે તો તેને બચાવવાનો કોઈ ઉપાય ખરો? ભવસાગરનો મર્મ જાણનાર સદગુરુના ઉપદેશની ઉપેક્ષા કરનારોની જ આ વાત છે. કુગાટમાં ડૂબેલો મનુષ્ય બચી શકતો નથી. મને નવાઈ લાગે છે કે મનુષ્ય પોતાનું પતન જોવા છતાં તેનાથી બચવાનો ઉપાય કરતો નથી. સદગુરુના ઉપદેશ વગર સુર, નર, મુનિ, બ્રહ્મા, વિષ્ણુ વગેરે કોઈ તરી શકતું નથી. કેટલાક લોકો બહુ ભણી ગણીને પણ યોગ, યજ્ઞ, તપ વગેરે કરીને પણ સંસારમાં જ રચ્યા પચ્યા રહે છે. બુદ્ધ, વૈરાગ્ય સંપન્ન સદગુણનો સહારા વિના કોઈનું કલ્યાણ નથી. લોકો જેવી રીતે પોતાના માનેલા કુટુંબને પ્રેમ કરે છે, જો તેઓ કેવી રીતે સદગુરુનો પ્રેમ કરે, તો જો તેઓ તેવી જ રીતે સદગુરુનો પ્રેમ કરે તો તેનો સહજમાં ઉદ્ધાર થઈ જાય. તો તમને કોઈ ડગાઈ શકે નહીં. આખી પૃથ્વીનો કાગળ, જંગલના બધા લાકડાના લેખની તથા સાથે સમુદ્રની સહી બનાવીને પણ ગુરુના ગુણ લખી શકાતા નથી. સદગુરુના શરણમાં પ્રેમ થવાથી વિષય વાસનાનું ઝેર ઉતરી જાય છે અને જીવનમાંથી વિકારોની કાળાશ ધોવાઈ જાય છે. આ રીતે સદગુરુના સત ઉપદેશ સાબુથી કોઈ વિલ્લો શુદ્ધ થાય છે. સદગુરુના સત ઉપદેશથી ના સાબુથી કોઈ વિલ્લો શુદ્ધ થાય છે. જો કોઈ સાબુને ગાંઠમાં બાંધી રાખે અને તેનો ઉપયોગ ન કરે તો તે સાબુ શું કરશે? તેવી જ રીતે જો કોઈ જ્ઞાનની વાતો તો યાદ રાખે પરંતુ તે મુજબ આચરણ ન કરે તો તેનું કલ્યાણ કેવી રીતે થશે? જો કોઈ રાજાના ઘરમાં ચોરી કરી દરિદ્રનું શરણું લઈ બચવા માંગે તો કેવી રીતે બચશે? આવી રીતે સદગુરુના ઉપદેશોથી દૂર રહી કલ્પિત દેવી દેવતાઓની ઉપાસના કરી પોતાનો ઉદ્ધાર ઈચ્છે તો તેનું કલ્યાણ કેવી રીતે થશે? તો સંતો, આપને કુળની લોકરાજ છોડી સદગુરુના ઉપદેશ પ્રમાણે ચાલવાથી જ કલ્યાણ છે. એ સંતો તેમજ સાધકો, જો તમે જીવનું કલ્યાણ ઈચ્છતા હોય તો સાચા સદગુરુની શોધ કરો અને ભવસાગરના ડાગથી મુક્ત થઈ જાઓ. એ નક્કી સમજી લો કે સદગુરુ જ તમને ભવસાગરથી બચાવી શકે છે. જે સાધક આ શીખ માનશે તે ભવજળ પાર થઈને મુક્ત થઈ જશે. તો સંતો, આપણને
આપણને તો સાચા સદગુરુ મળી ગયા છે, તો તે સાચા સદગુરુનો આપણે શરણ લઈએ અને તેમના ઉપદેશોનું આપણે પાલન કરીએ. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજને રામ કબીર. રામ કબીર. વિપુલભાઈ આપણને સરસ સમજાવ્યું અને એમાંય કબીરજીની સાખી લીધી અને સાચા સદગુરુની વિશેષતા બતાવી. ગુરુ શરણ વિના આપણો બેડો પાર થાય નહીં. સદગુરુના ઉપદેશને માનીને સાચા મનથી સ્મરણ કરવું. મનુષ્ય પોતાનું પતન થતું બચાવવું હોય તો સદગુરુના ઉપદેશને આચરણના ધર્મનું પાલન કરતા રહેવું જોઈએ. સરસ વિપુલભાઈ. હવે શર્મિષ્ઠાબેન આવો અને તમારી વાત રજૂ કરો. રામ કબીર. રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતના રામ કબીર. પુણ્યધામ જીવનજી મહારાજની ગાદીએ રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. પદ્મનાભ ભગવાનને રામ કબીર. જ્ઞાનીજી કબીરજીને રામ કબીર. હેત કૃપાને રામ કબીર. આપણે દળ ભીતર દીદારમાંથી વાંચન લઈ રહ્યા છે 2 અઠવાડિયાથી. તો આજે પાન નંબર 24 ઉપરથી આપણે લઈશું. અહીંયા કબીરજી અને ચતુરસિંહ એટલે કે જે જ્ઞાનીજી બની ગયા તે 2 વચ્ચેનો સંવાદ ચાલી રહ્યો છે. કબીરજી કહે છે, પિતા અને પાન નંબર 24 પર, પિતા અને પુત્રની જનિતા એક છે. એક જ નારી બંને સાથે લગ્ન કરે છે. માયા આદિ માતા પુરુષની જનેતા છે અને આ જનેતા સ્ત્રી તેની પત્ની બની જાય છે. અને પછી માતા ચતુર્સી આ રહસ્ય નહીં જાણવાવાળા નારી જાતિને પાપીઓની કહે છે. નરકગામીને કહીને તેને અપમાનિત કરે છે અને સૃષ્ટિના આદિ સર્જનહાર પરમપિતાની શોધમાં ભટકે છે. તેઓ કદીએ મુક્તિ પામતા નથી. સ્ત્રી જગતજનની છે, પ્રકૃતિ છે. પ્રકૃતિ સર્જનહાર છે, જીવનદાયિની છે, અસ્તિત્વદાયિની છે. આ સંસારમાં જે કંઈ જળ ચેતન નાનું મોટું સ્વરૂપ દેખાય છે તે બધું આ પ્રકૃતિને આભારી છે. ચતુર્સી આ બ્રાહ્મણવાદ કેટલો દંભી છે. માને આદિશક્તિ કહે છે, બ્રહ્માની સર્જનહાર કહે છે અને તેની મૂર્તિઓ બનાવી તેની પૂજા ઉપાસના કરે છે. પૂજા કોણ કરે છે? સ્ત્રી વેશ પરિધાન કરીને પુરુષ શક્તિ માની મૂર્તિઓની પૂજા કરે છે. નારી સ્ત્રી આ મૂર્તિની પૂજા કરી શકતી નથી, મૂર્તિઓને સ્પર્શ કરી શકતી નથી. કેટલાય મંદિરોમાં સ્ત્રીઓને માટે પ્રવેશ બંધી છે અને સ્ત્રીનું મુખ જોવા માટે પણ આપણા પંડિતો તૈયાર નથી. મંદિરમાં તેની પૂજા થાય છે, પરંતુ જગતમાં ફરનારી જીવી સ્ત્રી માનું દર્શન પાપદાયી નરકગામી માનવામાં આવે. આમ દંભની કોઈ સીમા જ નથી. ચતુર્સી સમજો, બીજમાં વૃક્ષ દેખાતું નથી, ગુપ્ત છે પરંતુ બીજમાં જ વૃક્ષ છે. એ જ પ્રકારે આ સત્રાચર ઈંડું બ્રહ્માંડમાં સમાયેલું છે, ગુપ્ત છે. આ બ્રહ્માંડને આપણે શૂન્ય પણ કહીએ છીએ, પરંતુ આ શૂન્ય ખાલી નથી, સભર છે. તે બીજ સ્વરૂપ છે. ચતુર્સી કહે છે, હું પરમ તત્વની પ્રાપ્તિ માટે લગ્ન વેદીમાંથી નાસીને સંન્યાસી બની ગયો. શું આ મિથ્યા છે? કબીરજી કહે છે કે નિસંગ આ મિથ્યા છે. તમે શું કર્યું છે તે જાણો છો? પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તમે નીકળ્યા છો, પરંતુ બીજને પાછળ છોડીને આવ્યા છો. બીજ વિના એકલા કેવી રીતે શોધશો? જીવ માયા વિના સંભવ નથી અને જીવન વિના પરમાત્માની પ્રાપ્તિનો કોઈ અર્થ નથી. ઈશ્વર પરમાત્માની આવશ્યકતા જીવનને આનંદમય બનાવવા માટે. જીવન માયા છે, માતૃત્વ છે, પ્રકૃતિ છે. પુરુષ પ્રકૃતિ વિના અપૂર્ણ છે. જીવન પર્યંત પુરુષ જ રહે છે. સ્ત્રી બીજને ધારણ કરીને માતા બને છે. આ એક રોમાંચક ઘટના છે. આ ધરતી ઉપરની ઘટના સ્વર્ગમાં નથી બનતી. આ સૃષ્ટિના સર્જનને આપ એકલા નહીં પામી શકો.
તમે તો ગૃહ ત્યાગ કરીને નીકળ્યા છો, મનમાં અહંકાર લઈને નીકળ્યા છો પરમાત્માને પામવા માટે, અને કહો છો કે મેં રાજ છોડ્યું, પત્ની છોડી, સરોસરનો ત્યાગ કર્યો. અરે આ બધો તો મિથ્યા અહંકાર છે. આ તમારો સ્વાર્થ છે. જે પરમ છે તેને માટે તમે સર્વસ્વનો ત્યાગ કર્યો છે અને બહુમૂલ્ય સંપત્તિના સ્વામી બનવા માંગો છો. અને પત્ની સ્વયં ભક્તિ સ્વરૂપિણી છે, તેને વંચિત રાખવા માંગો છો. યાદ રાખો, જ્યારે તમારો સ્વાર્થ તૂટી જશે ત્યારે તમે સમજી શકશો કે સૃષ્ટિ આદિની જડેતા સર્જનહાર પ્રકૃતિ છે, સ્ત્રી છે. આપ તેને માયા કહો છો, પણ આ માયાથી પર કશું નથી. જે પરમ દેખાય છે તે સ્વયં પ્રકૃતિ માયાની ગોદમાં છુપાયેલું છે. તુમ હમ તુમ ઓર અવર ન કોઈ. સ્ત્રી અને પુરુષ સિવાય બીજું કોઈ આ સૃષ્ટિના જનક નથી. આ મારા અવસ્થાની પ્રાપ્તિ થશે ત્યારે સમજાશે કે પ્રેમ ગલી અતિ સા કરી તામે દોવ ન સમાય. પ્રેમ શબ્દની સમજ જ્યારે આવશે ત્યારે જાણશો કે પ્રેમમાં બેના સમાવેશના કોઈ સ્થાન નથી. સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદ નથી. આ પરમ એક જ ઐક્ય જગતનું કારણ છે. આ સમાગમ ઐક્યમાં સંપૂર્ણ જગત રમણ કરે છે. કેમ કે એક ही द्वार से सबू आए બ્રાહ્મણ કો શૂદ્ર. એક જ જગત જનનીના પેટમાંથી બ્રાહ્મણ અને શૂદ્ર ઉત્પન્ન થયા છે. તો પછી બ્રાહ્મણ કોણ અને શૂદ્ર કોણ? બ્રાહ્મણોએ તેમના પ્રભુત્વને બચાવી રાખવા માટે કલ્પિત કથાઓ લખી નાખી. આપનારા આરાધ્ય દેવતા બ્રહ્મા, વિષ્ણુ, મહેશની જન્મદાયિની માતાને પાપયોની અને નરકદ્વાર કહીને બ્રાહ્મણોને બ્રહ્માના મસ્તકમાંથી અને શૂદ્રોને બ્રહ્માના પગમાંથી પેદા કર્યા. કેટલું બધું કપટ! તમારો ગૃહત્યાગ યોગ્ય નથી. નવા મનુષ્યોનો જન્મ સંસારમાંથી જ થાય છે, સંસાર બહાર નહીં. સાચો સંન્યાસ ગૃહસ્થાશ્રમની સાથે જ જોડાયેલા છે. જળમાં કમળવત રહેનારો સાચો યોગી છે, અને જળ વિના કમળ કેવી રીતે ખીલી શકે? ચતુર્થી કહે છે, મારી સંન્યાસ વિષયક વિચારધારા, મારી પરમ પિતા પરમાત્માની શોધ, મારો પુરુષ સ્વરૂપ, સહજ અહંકાર અને બ્રાહ્મણ સંસ્કારોને તમે દૂર કર્યા. ગુરુજી, આજથી હું આપને મારા સદગુરુ માનું છું. મારી ઉપર કૃપા કરો. આપના બતાવેલા માર્ગ ઉપર હું ભક્તિ કરીશ. હે મહારાજ, આપ મહાન છો, કેમ કે આપને જોઈને મારા અંતઃકરણમાં જાત જાતના વિચારો આવે છે. કૃપા કરીને મને બતાવો કે આપ કોણ છો? કબીરજી કહે છે, કબીરજી હસીને કહે છે, લોકો મને કબીર તરીકે ઓળખે છે. ચતુર્થી કહે છે, નહીં પ્રભુ, ભલે લોકો તમને કબીરના નામથી બોલાવતા હોય, પરંતુ આપ કબીર નથી એવું મને કેમ વારંવાર લાગ્યા કરે છે? આપ સ્વયં રામ જ છો એવું મને કેમ લાગ્યા કરે છે? કબીરજી કહે છે, હવે ફરીથી શંકા કરવાનું શરૂ કર્યું? ચતુર્થી કહે છે, મહારાજ, આપે જ કહ્યું હતું કે શંકા કરવી યોગ્ય છે. કબીરજી કહે, ચતુર્થી, સાચે તમે જ્ઞાની છો, રાજકુમાર નહીં. તમે એક સંત બનવાને યોગી જ્ઞાની છો. આજથી હું તમને જ્ઞાની કહીશ, પરંતુ સાંભળો, એટલા નિર્બળ બનો કે આપને ખુદ આપની અંદર જ આપનું પ્રતિબિંબ જોઈ શકીએ. પરમાત્માને બહાર ન શોધો, એ તો આપના સૌની અંદર, બહાર અને ચારે દિશાઓમાં વ્યાપેલો છે. માટે એવા તો નિર્મળ બની જાઓ કે આપની અંદર જ પરમાત્માના દર્શન થઈ જાય. જ્ઞાની, મેં પણ ઈશ્વરને બહાર શોધવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો હતો, પણ તેમના દર્શન ન થયા. પરંતુ જ્યારે મારું મન પાણી જેવું શુદ્ધ અને નિર્મળ થયું, ત્યારથી તે ખુદ ઈશ્વર મારી પાછળ મારું નામ લઈ ફરે છે. હવે હું તેને ક્યાંય પણ શોધતો નથી. જ્ઞાની, તમને તેનો પડછાયો દેખાય છે, માટે તમને કેવું લાગે છે? ઈશ્વરને તો તમે તમારી અંદર જ શોધો. આગળનું વાંચન આપણે નેક્સ્ટ વીક લઈશું. સર્વ ભક્તોને પ્રભાતના રામ કબીર. રામ કબીર. શર્મિષ્ઠાબેને આપણને દલ ભીતર દીદાર એ પુસ્તકમાં ચતુર્સિંહ એટલે કે જ્ઞાનીજી અને કબીરજીના સંવાદની વાત કરી. સૃષ્ટિના સર્જનહાર
એ પ્રકૃતિને આભારી છે. મૂર્તિની મંદિરમાં પૂજા થાય પણ નારીની અવહેલના થાય છે. પુરુષ પ્રકૃતિ વિના અધૂરો છે. સૃષ્ટિની જનેતા પ્રકૃતિ સ્વયં સ્ત્રીમાં સમાયેલી છે. સ્ત્રી પુરુષ એવો કોઈ ભેદ નથી. બ્રાહ્મણ અને શૂદ્ર બેય સ્ત્રીના ગર્ભમાંથી જ આવેલા છે. તો એ નારીનું મહત્વ કેમ ભૂલી શકાય? ખરેખર આ વાત જેટલી આપણે સમજીને ચાલીશું એટલું વધારે આપણને જ્ઞાન મળશે. સરસ શર્મિષ્ઠાબેન, આપણા સદગુરુ હંમેશા આપણને જે 4 પદાર્થમાંથી એક જ અને તે છે રામ નામ. અને એ રામ નામ હંમેશા પૂજ્ય જગદીશ મહારાજ અને યદુનાથ મહારાજે ઘણી વખત આપણને સમજાવેલું છે. એમને લખ્યું છે, રામ નામ એ અમૃત નામ છે. બ્રહ્મ રામ તે નામ બળ, બળદાયક બરદાની. રામચરિત સત કોટી મહી, લીએ મહેશ જીય જાની. નજરે જોઈ શકાય એવા પદાર્થોમાં ભૂમંડળ મોટું છે. એનાથી મોટા શેષનાગ, જેમણે મસ્તક પર એને ઉઠાવી રાખ્યું છે. શિવજી તેનાથી પણ મોટા છે, કારણ કે તેમને હસ્ત તથા કંઠમાં તેના ઘરેણા રૂપે ધારણ કરેલો છે. શિવજીથી કૈલાસ પર્વત પણ મોટો છે, જેના ઉપર શિવજી નિવાસ કરે છે. કૈલાસથી મોટો રાવણ છે, જેને રમત માત્રમાં એને ઉપાડી લીધો હતો. વાલીએ રાવણને 6 માસ સુધી કોખમાં દાબી રાખ્યો હતો, જેથી તે મોટો ગણાય. વાલીથી મોટું રામનું બાણ, કે જેનાથી વાલીનો સંહાર થયો હતો. એ બાણને ધારણ કરનાર રામ તે બાણથી મોટા જરૂર છે. હવે રામથી પણ મોટું રામ નામ, કે જેને વશ છે શ્રી રામ. ભગવાન પોતે પણ રામ એ રામ નામને વશ રહે છે. આદ્ય અંત જાણવું નહીં. જીવનજી મહારાજ કહે છે, આદ્ય અંત જાણવું નહીં, નહીં મધ્ય શું કામ. નામ પ્રતાપ પાષાણ તરે, સો જીવન સમરો રામ. વેદરૂપી સમુદ્રમાંથી પેદા થનાર, કલિયુગના પાપનો નાશ કરનાર, અવિનાશી શિવના સર્વ સુંદર મુખરૂપી ચંદ્રમાં સદા સુશોભિત થનાર, સંસાર રૂપી રોગના ઔષધ રૂપ સુમધુર તથા શ્રી જાનકીજીના જીવનરૂપ એવા શ્રી રામ નામ રૂપી અમૃતનું જેઓ સતત પાન કરે છે તેઓ ધન્ય છે. અમૃત એ સ્વર્ગની વસ્તુ છે, જ્યારે નામ રૂપી અમૃત નૃત્ય લોકમાં સુલભ છે, જેથી તેની વિશેષતા વધારે છે. બાહર ભીતર રામ હે, बाहर भीतर राम है, नैनन का अभिराम. जित देखूं तित राम है, राम बिना नहीं काम. रमे निरंतर आत्मा, रमे निरंतर आत्मा, घट घट आठो याम. ताही से संतन धरा, ताही से संतन धरा, राम तासु का नाम. आ छे પૂજ્ય જગદીશ મહારાજે સમજાયેલું રામ નામનું આ અમૃત રૂપી જે છે એ સમજાયું. પૂજ્ય યદુનાથ મહારાજે પણ લખ્યું છે કે સદગુરુએ સમજીને જ જીવાત્માના કલ્યાણનો રસ્તો બતાવવા જ નામ સ્મરણનો દીવો આપ્યો છે. આ દીવો 25-50 ફૂટ અજવાળું આપશે, પણ તમારે સેંકડો માઇલનો રસ્તો હશે તો પણ તે સાથે રાખશો તો આગળ માર્ગ દેખાતો જશે. જો
સદગુરુએ બતાવેલું નામ સ્મરણ એ દીવો તમે મૂકી દીધો તો પછી અંધારે અંધારું જ છે. જો વધુ લાઈટ લેવા સર્ચ લાઈટના લોભમાં પડશો તો અંજાઈ જશો. તેથી કોઈ માર્ગ કપાશે નહીં. તમે જો નામનો આશ્રય લીધો હોય તો પ્રથમ તમારામાં ધૈર્ય આપવાનું. તે ના આવે ત્યાં સુધી સમજવું કે તેને નામ સ્મરણનો આશ્રય લીધો નથી. ધૈર્ય આવ્યા બાદ સંતોષનો વારો આવે છે. સંતોષ પછી દયા અને ત્યારબાદ ભગવદ ગુણનો આખો પરિવાર આવશે. વધુ ઉતાવળ હોય તો સ્મરણ વધારતા જાઓ. રામાયણ સાખ આપે છે, જપ હી નામ જન આરત ભારી, જપ હી નામ જન આરત ભારી, મીઠહી કુસંકટ હોય સુખારી. અને આપણા સદગુરુએ તો કહી દીધું છે કે વર્ષા પરબ્રહ્મ નામ કી સદા હોત અખંડ, ગુરુ કૃપાથી જીવના બાદલ ભય સબ સંત. તો આપણે હંમેશા ગુરુની કૃપાને પાત્ર બનતા રહીએ, એના માટે પ્રયત્ન કરતા રહીએ અને આ જ રીતે આપણા ઈ પ્રથારા ઉપરથી સતત સત્સંગ કરતા રહીએ એવી આશા સાથે આજના સત્સંગને વિરામ આપી સાંજે સંધ્યા આરતીમાં જોડાજો. હરિગુણ ગાવા, હરિરસ પીવા આવે તેને લાવજો. અને આવતીકાલે સવારના સત્સંગમાં ફરીથી મળીશું. ત્યાં સુધી સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. સર્વે ભક્તોને પ્રભાતમાં રામ કબીર, 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 રામ કબીર.